HR department. Hi, hi. HR department. Hi, hi. Okay. भारत माता की जय. भारत माता की जय. कंप्लीट तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. कंप्लीट तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. कंप्लीट तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. ઝઘડિયા જીઆઈડીસીમાં વેલસ્પન તથા સેન્ટ કોબેન કંપનીઓમાં કામદારોની હડતાલ પોલીસ દોડતી થઈ. વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી ઝઘડિયા જીઆઈડીસીમાં સ્થિત વેલસ્પન તેમજ સેન્ટ કોબેન કંપનીઓમાં આજરોજ વહેલી સવારથી કામદારો દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી હતી. કામદારોના વિવિધ પ્રશ્નો તેમજ મળવાપાત્ર સુવિધાઓ ન મળતા હોવાને મુદ્દે આ હડતાલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હડતાલની જાણ થતાં સ્થાનિક આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કંપનીના સત્તાધીશોને કામદારોની સમસ્યાઓ અંગે સવાલો કર્યા હતા. સાથે સાથે સ્થાનિક આગેવાનોએ કામદારોની પડખે ઉભા રહી તેમની માંગણીઓ ઉકેલવા માટે રજૂઆત પણ કરી હતી. આ દરમિયાન ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી અન્ય કેટલીક કંપનીઓમાં પણ કામદારો દ્વારા હડતાલ કરવામાં આવતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી, જેને પગલે કંપની સંચાલન દ્વારા પોલીસ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને હડતાલ પર બેઠેલા કામદારોને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહી બાદ કામદારો કંપની પરિસરથી દૂર ઉભા રહી શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા. સ્થાનિક કર્મચારીઓ તથા આગેવાનોનું કહેવું છે કે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી અનેક કંપનીઓ દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. તેમને મળવાપાત્ર યોગ્ય હક અને લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સ્થાનિક આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં લાંબા સમયથી કામદારોની હડતાલો ચાલી રહી છે, છતાં સમસ્યાઓનું કાયમી સમાધાન થતું નથી. પગાર, બોનસ, મેડિકલ સુવિધાઓ તેમજ કાયમી નોકરી જેવા મુદ્દાઓને લઈને કામદારોમાં અસંતોષ ફેલાવશે. ત્યારે સ્થાનિક પ્રશાસન તેમજ કંપની સત્તાધીશોએ આ મુદ્દાઓની ગંભીરતાથી લઈ કામદારોને મૂળભૂત સુવિધાઓ માટે ભટકવું ન પડે તે માટે યોગ્ય અને સમયસર પગલાં ભરવાની માંગ ઉઠી છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા. જય હિન્દ, જય ભારત. હું કરણ વસાવા વાલિયા તાલુકાનો ભિલોડ ગામનો છું વતની. આજ રોજ અમે વર્કરોના મુદ્દાઓ માટે આંદોલનની ચીમકી આપી છે કંપનીને. તો અમારો મુદ્દાઓ છે કે અમારી સ્થાનિક લોકોને શોષણ થાય છે ને અમારી મુદ્દાઓ મેડિક્લેમ છે, ટ્રાવેલિંગ છે. અમારી રિક્વાયરમેન્ટ છે કે વર્કરોને નાઇટ શિફ્ટ કરીને જાય, વર્કરોને ભટ્ટો મળવું જોઈએ 25 થી 30 હજાર રૂપિયા. એ મુદ્દો અમારો છે. બીજું છે અમારે બહેનો માટે બી મુદ્દો છે. અમારે એ મુદ્દા બી અમે રજૂઆત કરી છે કંપનીમાં. અને આ વર્કરો માટે મારે 15 મુદ્દા એવા લખ્યા છે. એ રજૂઆત મારે કંપની HR ડિપાર્ટમેન્ટમાં આપ્યા. HR ડિપાર્ટમેન્ટે મને ટ્રાન્સફરનું લેટર આપ્યું છે કે આ તું ટ્રાન્સફર તારું અહીંથી કરી દઉં છે. આ લોકોનું કોઈ બોલવાનું રહે નહીં એવી રીતના. એટલે મને આ ટ્રાન્સફર લેટર કંપનીએ મને આપ્યું છે. હવે હું ટ્રાન્સફર લેટર સ્વીકારું, આ વર્કરોને કોણ ઇન્સાફી કરે? એના માટે અમે થોડું આંદોલન પર કર્યું છે. જય હિન્દ, જય ભારત. મારું નામ ચૌધરી દિવેશ કુમાર મનસુખભાઈ છે. હું નેત્રંગ તાલુકાના ઝેણાવાડી ગામથી આવું છું. હું છેલ્લા 2 વર્ષથી સેન્ટ કોબેન કંપનીમાં કામ કરું છું અને આટલે 2 વર્ષમાં મેં જોયું એટલી પ્રોબ્લેમ છે કે આદિવાસીઓને બહુ શોષણ થાય છે. કેમ કે જેથી કે અમારા લોકલ છે, અનલોકલ છે, એ લોકો વચ્ચે બહુ ભેદભાવ થાય છે. ભેદભાવ એવી રીતે કે જ્યારે અમે કોઈ કામ માટે રજા લઈએ છીએ કે PF ઉપાડવા માટે 2 મહિનાની રજા મૂકીએ છીએ. PF ઉપાડ્યા બાદ જ્યારે અમે કંપની પર આવીએ છીએ ત્યારે આ લોકો અમને લેતા નથી. જ્યારે નોન લોકલ ગામ જાય છે એ લોકો, ત્યારે એ લોકો 2 વર્ષથી આવે છે, 3 વર્ષ પછી બી આવે છે તો પણ એ લોકોને લઈ લે છે. આ અમારા આદિવાસીઓનું શોષણ થાય છે, સ્થાનિક લોકોનું શોષણ થાય છે. હવે તમે કોન્ટ્રાક્ટ પર કામ કરો છો કે કંપની થ્રુ છે? અમારો કોન્ટ્રાક્ટમાં કામ છે, કોન્ટ્રાક્ટમાં કામ કરીએ છીએ. એમાં પણ CPPL કોન્ટ્રાક્ટમાં અમે કામ કરીએ છીએ અને CPPL કોન્ટ્રાક્ટમાં પણ પેટા કોન્ટ્રાક્ટ પડ્યા છે. એમાં અમે કામ કરીએ છીએ. અમને CPPLમાં પણ નથી કામ કરવા. આ બાબતે તમારે કંપની સત્તાધીશો સાથે વાત થઈ છે? પહેલા આજથી અમે 6 મહિના પહેલાં પણ આ રીતના અમે અવાજ ઉઠાવ્યો હતો, લેખિત પણ આપ્યું હતું, પણ એ લોકોમાંથી કોઈ જવાબ આવ્યો નથી આ બાબતે.
થોડું ઘણું પૈસા અમારે પગાર વધારામાં ખાલી 5% જેટલો વધારો કર્યો અને અમને પટાવી ખાધા એવું.